નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જે 1997 થી બહેરા, મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે। ત્યાં 1 જૂન 2025ના ખુશીનો શુભ પ્રસંગ યોજાયો હતો। અહીં જ મોટો થયેલ મૂકબધિર યુવક રાધેશિવના મૂકબધિર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતા, જેમાં આ નવ દંપતી લગ્ન ગ્રંથિના બંધને બંધાયા હતા। આ સંસ્થામાં 120 થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે। ટ્રસ્ટમાં અનાથ યુવક રાધેશિવના લગ્નનો શુભ પ્રસંગ ઉજવાયો હતો। ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર મોહન દેવ અને ડોક્ટર ચિંતન પટેલે જણાવ્યું કે 15 વર્ષ પહેલા પોલીસ દ્વારા સોંપાયેલા આ અનાથ બાળકને ટ્રસ્ટે માતા પિતાનો સ્નેહ આપી શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવ્યો। આજે રાધેશિવના લગ્ન ધગડમાળના મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલની પુત્રી અંબાબેન સાથે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા છે। મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ દિવ્યાંગ અને અનાથ બાળકોને શિક્ષણ, સ્નેહ અને સ્વાવલંબી જીવન આપી સમાજમાં સન્માનજનક સ્થાન અપાવવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે। આજે જે છોકરાના લગ્ન છે એના મા બાપ બન્યા છે અમે, એવી ખુશી થાય છે। અને ખાસ કરીને આ જે છોકરો છે અહીંયા જ મોટો થયો છે, કઈ રીતે એની સાર સંભાળ રાખવામાં આવેલી છે અને હાલમાં એની સ્થિતિ પણ કેવી છે? એ બાળક બહુ નાનો હતો ત્યારે એને પોલીસ અહીંયાથી મૂકી ગયા હતા કે આ કોઈનો છોકરો છે, પણ એનું કોઈ વાલી વારસ મળ્યું નહીં, એટલે અહીંયા મનોવિકાસ સ્કૂલમાં એ મોટો થયો, સારી રીતે મોટો થઈ ગયો। હવે ભણવા જોગ થયો એટલે એના માટે છોકરી શોધી। છોકરી અહીંયા આજુબાજુના ગામની જ છે અને સારું છે એના માટે। કેટલા વર્ષથી આ સંસ્થામાં એને ભણાયો અને એ લગભગ છેલ્લા 10-12 વર્ષ થઈ ગયા। 10-12 વર્ષથી અહીંયા જ છે એ છોકરો। અને બોલો, આપણે અહીંયાથી મતલબ કે પહેલી વાર એવું છે કે નવ દંપતી મતલબ કે અહીંયાથી તો એક ખુશી થવી જોઈએ સંસ્થાને કેવી? સંસ્થાને બહુ ખુશી છે। આના પહેલા અમે એક દીકરી પણ પરણાવી છે અહીંયાથી, કચ્છ જઈને અમે છોકરીને પરણાવી છે સમૂહ લગ્નમાં। એ દીકરી અહીંયા જ મોટી થઈ હતી અને જેની સાથે લગ્ન થયા એ છોકરો પણ અહીંયા જ ભણ્યો હતો અને એ બંનેના લગ્ન પણ અમે કરાવી આપ્યા છે અને આજે સુખી છે। એક છોકરી છે એને। આજે મનોવિકાસ ટ્રસ્ટમાં અનાથ મૂકબધિર બાળક 12 વર્ષ પહેલા આવેલું, જેનું નામ રાધેશ્યામ અમે જ રાખેલું છે। એને મા બાપનું નામ ખબર નથી, એને અમે જ નામ રાધેશ્યામ રાખ્યું। એવા દીકરો આજે અહીં જ ભણીને 12 વર્ષ 13 વર્ષ પછી એને પરણાવવાનો ખુશીનો દિવસ આવ્યો છે, એટલે બહુ આનંદમાં છે। અમારે ત્યાં રહીને વાલી નથી, કોઈ નથી, સંસ્થા છે એના મા બાપ। એવા પરિસ્થિતિમાં છોકરાની ઉછેર થઈ ગઈ, છોકરો કંઈ કામ ધંધા કરવા લાયક બન્યો, છોકરો પરણવા લાયક બન્યો, એટલે બહારથી છોકરીની માંગ આવી ગઈ અને છોકરાનું લગ્ન કરવા માટે આજે અમે નીકળેલા છીએ। તો એ બહુ ખુશીનો પ્રસંગ છે, એટલે આજે બધા લોકોને જણાવવા માટે અહીં ઊભા છું। આપણે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દેગામમાં આવી છે અને અહીંયા ઓલમોસ્ટ 120થી વધારે બાળકો છે, જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે। અને અહીંયા કેવું છે કે એજ્યુકેશન ટોટલી ફ્રીમાં આપવામાં આવે છે અને અમારી પાસે દિવ્યાંગ બાળકો જે અહીંયા સ્થાયી જ રહેતા હોય છે, ને એ લોકોનું એજ્યુકેશન સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પણ ઘણું કામ કરીએ છીએ, જેથી એ લોકો જ્યારે પણ બહાર નીકળે છે તે લોકોને રોજગારી પણ મળી શકે।